મંદિર છે. जिनके काज सकल तुम साजा और मनोरथ जो હાલો દોસ્તો, તો ફાઇનલી તમે જે જોઈ રહ્યા હતા એ વાકુંતાર હનુમાનજી મહારાજનું મંદિર હતું, પંચમુખી હનુમાનજી મહારાજ. તો તમને જોવાનો આનંદ આવ્યો હોય છે તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયોને મજા આવી હોય વિડીયોમાં તો વિડીયોને લાઈક કરી નાખો. હાલો દોસ્તો, હર હર મહાદેવ. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે વાકુંતારથી નીકળી ગયા છીએ અને ઓલરેડી વીરપુર જે આવે બિલેશ્વર મહાદેવ ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તમે પાછળ જોઈ શકો છો કે આ બિલેશ્વર મહાદેવ મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરીએ. તો બિલેશ્વર મહાદેવ એકદમ રોડને નજીક જ આવેલું છે. આ જે રોડ જાય છે તે જાય છે વીરપુર. તો તમે જોઈ શકો છો આ છે મહાદેવ મંદિર. તો આપણે જઈએ અંદર અને દર્શન કરીએ. હર હર મહાદેવ. તો દોસ્તો, મેં ઓલરેડી દર્શન કરી લીધા છે. તમે દર્શન કરી શકો તો જો દર્શન થાય તમને તો હું કોશિશ કરું છું. અંદર છે અંધારું એટલે વિડીયો બરાબર આવતો નથી. કાશમાં કોઈ પ્રોબ્લેમ નથી. જો અહીંયા જે છે તે મહાદેવ છે તો બરાબર દર્શન થતા નથી. અંદર અંધારું છે, લાઇટ શરૂ નથી, એટલે જેવા રીતે દર્શન થઈ શક્યા એવા દર્શન તમને કરાવ્યા છે દોસ્તો. તો આપણે ઓલરેડી અહીંયા પણ મહાદેવ છે તેના તમને દર્શન કરાવી દઉં, તમને નિરાશ નહીં કરું. તો જો અહીંયા પણ મહાદેવ બિરાજમાન છે. એકદમ નાનું અમથું મંદિર છે. જો આ મંદિર છે ત્યાં મહાદેવ બિરાજમાન છે. તો તમને ત્યાં પણ દર્શન કરાવ્યા. અને અહીંયા છે પાણીની ટંકી અને સામે મસ્ત કુદરતી વાતાવરણ છે. અને સુરેશ દાદા આથમવાની તૈયારી છે. અત્યારે વાગી ગયા છે 6:30 દોસ્તો. અને જો અહીંયા વાહનો બધાય અવર જવર થઈ રહ્યા છે. એકદમ ખાંભા હાઈવે રોડ છે એટલે વાહનનો વ્યવહાર થોડોક વધારે છે દોસ્તો. અહીંયા પડી છે ઓલરેડી આપણી ગાડી. જો મસ્ત રીતે વાતાવરણ છે દોસ્તો. તો જો અહીંનું રળિયામનું વાતાવરણ સરસ મજાનું, પવન એકદમ આવી રહ્યો છે ઠંડો ઠંડો. તો તમને મજા આવી છે વાકુંતાર હનુમાનજી મહારાજના દર્શન કરવાની અને અહીંયા બિલેશ્વર મહાદેવના દર્શન કરવાની. તો ઓલરેડી આપણે હવે જઈએ છીએ ઘર સાઈડ. તો હાલો દોસ્તો, હર હર મહાદેવ. વિડીયાને ફાઇનલી વિરામ આપીએ.